વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરતા પત્રકાર સહિત કુલ 5 વિરુદ્ધ ફરિયાદ દાખલ. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અસલમભાઈ ઉર્ફે બાબાભાઈ પાસેથી ફરિયાદીએ 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેના બદલામાં 1,70,000 પાછા આપ્યા હતા. તેમ છતાં એફઆઈઆરના આરોપી તથા તેના દીકરા વસીમભાઈ બંને પૈસાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ફરિયાદીએ આરોપી ઇરફાનભાઈ પાસેથી 3 વર્ષ પહેલા ₹3 લાખ વ્યાજે લીધા હતા. વ્યાજ સહિત ₹5 લાખ પરત આપ્યા હતા. તેમ છતાં હજુ પણ પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા. આરોપી અબુભાઈ મલાડા દ્વારા ફરિયાદીને આરોપીના ભાઈ દ્વારા આપવામાં આવેલ રકમ પરત આપવા જણાવ્યું હતું. તેમજ આરોપી ફજલભાઈ મલાડા દ્વારા પણ રકમ પરત આપવા કહ્યું હતું અને તેવું કહ્યું હતું કે હું પ્રેસ રિપોર્ટર છું, મારું કોઈ કાંઈ બગાડી નહીં લે તેમ કહી ધમકી આપી હતી. સમગ્ર બાબતે ફરિયાદી દ્વારા ત્રાસી જઈ જંતુનાશક દવાની બોટલમાંથી થોડી ઝેરી દવા પી જતા સિવિલ હોસ્પિટલ ભાવનગર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર બાબતે 2 પત્રકાર સહિત કુલ 5 વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓકે, તમારું નામ ભાઈ? ઇરફાન રઝાકભાઈ. ઇરફાનભાઈ, કઈ જગ્યાએ રહ્યો, શું બનાવજો આજ? તળાજા મહેમાન કોલોની. શું બનાવજો ભાઈ? દવા પી લીધી. શું ના કોના ત્રાસથી ને કેવું? લેણાવાળાના હિસાબેથી. કોણ ત્રાસ આપે ને કેટલા પૈસા લીધા હતા ને કેવી રીતે લીધા હતા? ઇરફાનભાઈ મલાડાના પૈસા હતા 3 લાખ રૂપિયા. 16.5 લાખ રૂપિયા તમે પહેલાં દઈ દીધા હતા. પછી 50,000 રૂપિયા તોય દેવાના કાઢ્યા. તોય મેં એને 20,000 રૂપિયા મારી પાસે જેમ આવ્યા એમ આપ્યા. તો હજી કે 30,000 રૂપિયા દે ને કે તને મારી જ નાખશું. પૈસા વ્યાજનું વ્યાજ અમે લઈ કોઈને મેક્યા ને તું તો શું કહેવાય. પછી શું થયું? પછી કાંઈ નહીં, અમે તળાજા મારી ઉપર અરજી કરી આવ્યા પોલીસ સ્ટેશને કે મારા પૈસા બાકી છે, મોબાઈલના છે ને ગાડીના છે એમ કરીને. મેં એને કીધું તળાજા પોલીસ સ્ટેશને હું ગયો હતો, મેં એને કીધું કે વ્યાજના જ પૈસા દેવાના છે મારે. બરાબર. પછી પોલીસ સ્ટેશને ગયો પહેલાં મેં દવા પી લીધી. પછી મને કાંઈક થવા મળ્યું એટલે મેં બલકાની સાહેબના દવાખાને ગયા. કઈ પીધી દવા? એગ્રોથી લાવીને પીધી. ધમકી કોણ દેશ ને કેવી રીતે દેશ? ફજલ મલાડાનો તો ફોન આવ્યો હતો. મેં 2 દિવસ પહેલાં બહારગામ હતા ને ના, તો પૈસા તો દેવા જ પડશે તારે ગમે ના હોય. કેટલા જણા હતા ધમકી દેવાવાળા? અબુભાઈ મલાડા, ફજલભાઈ મલાડા, ઇરફાનભાઈ મલાડા, અયુબભાઈ કાચલિયાને તે ચડાવ્યા. એ કે તું આમ કરીને તેમ કરીને એવું કરી કે. બરાબર. અસલમ બાબા ને વસીમ બાબા તમે સુરત રહેતા હતા ને, નાએ ફોન કરીને કીધું હતું કે હું તો કોઈથી બીતો નથી. મારા બાપાને તને ખબર છે ને કેટલી જગ્યાએ હપ્તા આપે, કેટલી જગ્યાએ નથી આપતા, ક્યાં સુધી લાગુ છે એ તને ખબર જ છે. ફજલ મલાડાએ ક્યાં સુધીનું કીધું હતું કે હું તો પત્રકાર છું કે તળાજાની પોલીસ તો હું ગમે ના તું જાય કે મારા ખિસ્સામાં રહી પોલીસ તો. એ કઈ ન્યૂઝના પત્રકાર છે એવું કઈ ખબર? એ મને નથી ખબર. ઓકે.